ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે ડિટરમાઇનિંગ કીવર્ડ વેલ્યુ એન્ડ પોટેન્શિયલ આરઓઆઈ છે એની વાત કરેલી. એની અંદર આપણે ત્રણ વસ્તુ છે એને ચેકઆઉટ કરેલી. ખાસ કરીને ઓર્ગેનિક પોઝિશન છે ને કેવી રીતે હાઈ કરાય એની આપણે વાત કરી હતી. અને પછી યુઝિંગ લેન્ડિંગ પેજ ઓપ્ટિમાઇઝેશન, કઈ ટાઈપનું તમે ટેસ્ટિંગ છે ને ઇમ્પ્લિમેન્ટ કરો એનું રિઝલ્ટ છે એ આપણને કેવું મળે. બે ટાઈપના ટેસ્ટિંગ છે એની આપણે વાત કરેલી, એક એબી ટેસ્ટ અને બીજું છે મલ્ટીવેરિયેટ ટેસ્ટ. પણ આનો યુઝ છે ઓછો થાય છે, એબી ટેસ્ટ છે એનો યુઝ વધારે થાય છે એવી આપણે ડિસ્કશનમાં વાત કરેલી. અને પછી આપણે લિવરેજિંગ ધ લોંગ ટેલ ઓફ કીવર્ડ ડિમાન્ડ, ધેટ ઇઝ હાઉ ટુ ફાઇન્ડ લોંગ ટેલ કીવર્ડ, એની આપણે વાત કરેલી. એમાં પણ આપણે બે ત્રણ ટોપિક છે એનું ડિસ્કશન કરેલું. એમાં પહેલું છે એક્સટ્રેક્ટિંગ ટર્મ્સ ફ્રોમ રિલેવન્ટ વેબ પેજીસ, પછી માઇનિંગ કીવર્ડ રિસર્ચ ટૂલ. બરાબર, જે આગળ આપણે રિસર્ચ ટૂલ બધા જોયા હતા. બરાબર, એમાંથી કયો યુઝ કરો, એમાંથી કયો કીવર્ડ છે ચીઝ પીઝા ડિલિવરી છે એ આપણે વાત કરેલી. એ કેટલા ડેટા છે એ ફેચ કરે છે અને એની રેન્કિંગ પોઝિશન છે એ શું આવે છે. અને પછી આઈડેન્ટિફાઈંગ લોંગ ટેલ પેટર્ન્સ એની આપણે વાત કરેલી. એમાં નિકોન ડિજિટલ કેમેરા, બરાબર, એ વસ્તુ આપણે લઈએ તો કેટલું આઉટપુટ છે એનું રિપ્રેઝન્ટેશન આવે એ આપણે જોયું હતું. અને પછી એના બેઝ ઉપર આપણે ડિફાઇન કર્યું હતું કે તમે કોઈ પણ વસ્તુની આગળ એનું બ્રાન્ડ મોડલ નેમ અને ડિજિટલ કેમેરા છે એનું રિપ્રેઝન્ટેશન કરો તો આઉટપુટ છે એ આપણને વધારે સોલિડ છે એ મળે. હવે આજે એક ટોપિક આપણે આગળ જાય છે, ધેટ ઇઝ નોન એઝ એ editorial content strategies for long tail targeting. One of the most difficult aspects of capturing traffic from long tail of search is creating relevant targeted content. Search engine rely on lexical analysis to determine what a web page is about. હવે આપણો યુઝ શું છે? જો કોઈ પણ સારા પેજ ઉપરથી સર્ચ એન્જિન છે એ શું કરે છે કે આ વેબ પેજ છે એનું ઇન્ટેન્ટ શું છે એને પહેલા આઈડેન્ટિફાઈ કરે છે. એટલે આપણે પેજ છે એ એવું ડિફાઇન કરવાનું છે કે જે રિલેવન્ટ ડેટા છે એ પ્રોવાઈડ કરે અને એના બેઝ ઉપર ટાર્ગેટ કસ્ટમર છે ને એ આપણને આપે. કન્ટેન્ટ રિલેવન્ટ હશે અને ટાર્ગેટેડ હશે એટલે કે કસ્ટમર ઓરિએન્ટેડ હશે તો સર્ચ એન્જિન એ પેજ છે ને પ્રાયોરિટી વધારે આપશે. એઝ અ રિઝલ્ટ, our chances of showing up for a long tail phrase are greatly increased if we have that long tail phrase, or at least all the words that make up the long tail phrase on our page. એટલે એના માટે આપણે શું કરવું પડે? આગળ વાત કરીએ. તમે જે લોંગ ટેલ કીવર્ડ ક્રિએટ કરો છો એ એવું ક્રિએટ કરો કે જેનાથી ટ્રાફિક મળે અને સર્ચ ને આ વસ્તુ છે એનો ઇન્ટેન્સ ખબર પડી જાય કે આ પેજ આના માટે ડેવલપ થયેલું છે. ફોર એક્ઝામ્પલ, if we are selling Canon digital camera disc and we are trying to find this keyword in a keyword research tool, word tracker, then it returns the following values. જો આપણે શું કરવાનું છે? Canon digital camera disc, આ વસ્તુ છે એને તમે વર્ડ ટ્રેકર છે એની અંદર સર્ચ કરશો તેનું આઉટપુટ છે કેવું આવશે, એનું રિપ્રેઝન્ટેશન અહીં આવે છે. જો પહેલું છે કેનોન ડિજિટલ કેમેરા, then કેનોન ડિજિટલ કેમેરા રિવ્યુઝ, પછી કેનોન ડિજિટલ એસએલઆર કેમેરાસ, ડિજિટલ કેમેરાસ, કેનોન ડિજિટલ કેમેરા સોફ્ટવેર, પછી G10 ડિજિટલ કેમેરા. આવી રીતે ઘણી બધી વસ્તુનું રિપ્રેઝન્ટેશન આવે છે. રાઈટ હેન્ડ સાઈડ આપણે એની પોટેન્શિયલ વેલ્યુ છે ને એ દેખાય છે. જો we can see in above example that the Canon digital camera disc is of 11th position. હવે Canon camera disc આપણે જે વસ્તુની વાત કરી હતી કઈ પોઝિશન ઉપર છે? જો that is 1 2 3 4 5 6 7 8 9 10 and 11. બરાબર, Canon digital camera solution disc 11મી પોઝિશન ઉપર છે. That means if we use digital camera as a keyword, then it will consider as a short tail keyword. So we should use digital camera disc as a long tail keyword. હવે આગળ જે આપણે વાત કરી હતી લોંગ ટેલ ની, એને તમારે શું કરવાનું છે? શોર્ટ છે એની અંદર ડિફાઇન કરવાનું. શું લખવાનું? ડિજિટલ કેમેરા ડિસ્ક તમે લખશો એટલે આ વસ્તુ છે અપ ટ્રેન્ડ ની અંદર આવી જશે. મેક શ્યોર the writer remain focused on producing quality content. બરાબર, જે લોકો આપણા કન્ટેન્ટ છે ડિફાઇન કરવાના છે
બરાબર, એ લોકો ક્વોલિટી કન્ટેન્ટ ડિફાઇન કરે ને એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. From a long tail perspective, more text is better because it creates more possible long tail matches, but there are limits to that too. હવે તમે લોંગ ટેલ કીવર્ડ છે એનો યુઝ કરવાનો કોઈ ઇશ્યુ નથી, પણ જેમ જેમ લાંબા થશે ને કીવર્ડ એમાં શું થશે, મેચિંગ છે ને એનું કન્ટેશન છે, એટલે કે તમે યુઝર જે સર્ચ કરે છે અને તમે જે લોંગ ટેલ કીવર્ડ લખ્યો છે એ બે મેચ થાય ને એવા ચાન્સીસ ઓછા થઈ જશે. અને કદાચ આવશે તો હમણાં જેમ આપણે વાત કરી પોઝિશન બહુ નીચે આવે ને યુઝરને એવું હોય છે કે એ જે ક્વેરી લખે એ પેલી બીજી ક્લિક કે ત્રીજી ક્લિક ની અંદર આવી જાય ને તો એને પ્રિફરેબલ રહે. એટલે આપણે એવી રીતે ડિઝાઇન કરવાનું, લોંગ ટેલ વાપરવાનો, આપણો ઇન્ટેન્સ વાપરવાનો, પણ એવી રીતે કે યુઝરની સર્ચિંગની ક્વેરી અને આપણો ઇન્ટેન્ટ બે મેચ થઈ જવા જોઈએ. Don't put a 1,000-word article on your site unless it makes sense to our user for us to do so. હવે 1,000 પેજ છે, 1,000 વર્ડ નો આર્ટિકલ છે તમારી સાઇટ ઉપર મૂકો, મીનિંગલેસ છે. યુઝરને જે જોઈએ છે ને એ મૂકો કે જેથી કરીને એના પ્રોબ્લેમ છે એ સોલ્વ આઉટ થાય. Now, user generated content strategy for long tail targeting. હવે યુઝર છે એ કેવી રીતે આ વસ્તુનો યુઝ કરે છે એનો બેઝ છે ને આપણે અહીંયા લેવાનો છે. User generated content can be a greater way to obtain lots of content that will help or attract long tail traffic. બરાબર, યુઝર જનરેટેડ કન્ટેન્ટ છે એટલે યુઝર શું કે છે, શું ક્વેરીમાં લખે છે એ તમે ફેચ અપ કરી લ્યો તો બધી વસ્તુ છે એ લગભગ આપણા માટે સહેલી થઈ જાય. Popular ways of doing that include forms, reviews, blog comment and a way to upload video or image among others. એના માટે શું કરી શકાય? જો તમે ફોર્મ્સ છે એને ઇન્ક્લુડ કરો, રિવ્યુઝ ડિફાઇન કરો, બ્લોગ કોમેન્ટ્સ છે એનો યુઝ કરો, કોઈ ઇમેજ અપલોડ કરો, વિડીયો અપલોડ કરો, આવી બધી વસ્તુ છે એનાથી યુઝર કન્ટેન્ટ છે એને એટ્રેક્ટ કરવાની ટ્રાય કરો. As users submit content, they do the hard work of writing text. We need to capitalize on a long tail. હવે માની લો કે તમે ફોર્મ છે એનો યુઝ કરો છો તો યુઝર છે એ ફોર્મ છે એને ફિલઅપ કરશે. હવે ફોર્મની અંદર જે ડેટા એને ફિલઅપ કર્યા છે ને એનો આપણે બેઝ છે ને લઈ શકીએ અને આ બેઝ ઉપરથી આપણે લોંગ ટેલ કીવર્ડ છે એને ડિફાઇન કરી શકીએ. There are some downside to UGC though. Generally speaking, we need to moderate it to make sure people are not contributing objectionable material we don't want on our site. ઘણી વાર એવું થાય કે યુઝર ફોર્મમાં ખોટા ડેટા પણ ફિલઅપ કરે, હવે એ વસ્તુ છે એ આપણને નુકસાન કરે. એટલે દરેક વસ્તુ યુજીસી ઉપર ડિપેન્ડન્ટ કરો કે યુઝર કોઈ એવા લોંગ ટેલ કીવર્ડ ઇનપુટ કરે એના બેઝ ઉપર આપણે કીવર્ડ છે એને ડિફાઇન કરીએ તો એના માટે ભરોસો થોડો કમ્પેરેટિવલી ઓછો રાખશો આપણે. Even if we get community member to participate, we will still need to manage them. In addition, we need to have a strategy for getting the process started. In the case of meeting, we need to develop a critical mass of users to establish a real community. If we don't establish this critical mass, a high percentage of the posts we receive will be one form of spam or another. હવે શું કરો, જો આપણે આ ટેકનિક છે એનો યુઝ તો કરવો છે એના માટે શું જોશે, આપણે માસ ઓફ પીપલ જોશે, ઘણા બધા. બરાબર, હવે આ બધા પીપલ છે એની પાસેથી તમે ડેટા કલેક્શન છે એ ફોર્મના ફોર્મેટમાં કરો છો, પણ જો એનો તમે સફિશિયન્ટ યુઝ નથી કરતા તો એ શું થાય છે, સ્પામની અંદર રિપ્રેઝન્ટ થાય, એક ટાઈપનો ગાર્બેજ કચરો. એટલે તમે યુઝર પાસેથી ડેટા લ્યો પણ એવી રીતે ડેટા લ્યો તમારું ફોર્મ પણ તમે એવું ડિઝાઇન કરો કે યુઝરને ફિલઅપ કરવામાં સહેલું પડે, આપણે અમુક જે કીવર્ડ જોઈએ છે એ ટાઈપના ડેટા એ લોકો ઇનપુટ કરે ને એવું તમે ડિઝાઇનિંગ છે એ કરો. One of the detail of keyword research and of એટલે યુજીસી છે એની અંદર આટલી વસ્તુ આવે છે કે યુજીસી ને જો તમે પાર્ટિસિપેટ કરતા હોય બરાબર તો એ લોકો શું કરે છે એને એક ફોર્મ થ્રુ અથવા કોઈ પણ વે થ્રુ તમે એ લોકો પાસેથી ડેટા છે ને કલેક્ટ કરો, કેટલા લોંગ ટેલ કીવર્ડ છે એ લોકો ઇનપુટ કરે છે ને તમે ગ્રેપ કરો. તો હવે શું છે, ટ્રેન્ડિંગ, સેન્સનાલિટી એન્ડ નેશનલ ફ્લક્ચ્યુએશન ઇન એ કીવર્ડ ડિમાન્ડ. હવે
ટ્રેન્ડિંગ, પછી સિઝનાલિટી છે, બરાબર. અમુક ટ્રેન્ડ કયો ચાલે, કેવી સિઝન ચાલે છે, અને બેઝ ઉપર તમે કીવર્ડ છે એનો યુઝ કરી શકો. One of the detail of keyword research and of any full developed SEO strategy is that the use of keyword change significantly over a time. એક વખત આપણે ડિસાઈડ કર્યું કે આ કીવર્ડ છે એનો યુઝ થશે, તો એવું નથી. ટાઈમ વેરિએશન જેમ જેમ બદલાય એમ કીવર્ડ છે એ બદલાતા જાય, અને સમય અને સંજોગો પ્રમાણે તમારે તમારા કીવર્ડ છે એની અંદર ચેન્જીસ છે એ લાવવા પડે. For instance, major holiday without doubt lead to burst of keyword volume related to those holidays. તમે કોઈ હોલિડે રિલેટેડ ડિફાઇન કરતો હોય એમાં હોલિડે કીવર્ડ મૂકો જ નહીં તો એ મીનિંગલેસ છે. ફોર એક્ઝામ્પલ, could be searches such as Halloween costumes, gift ideas for Christmas or Valentine's candy. બરાબર. જો કોસ્ચ્યુમ છે, ક્રિસમસ છે, વેલેન્ટાઇન ડેઝ છે, હવે આવી રિલેટેડ કોઈ વસ્તુ છે, કોઈ ઇવેન્ટ છે ક્રિએટ થતી હોય તો તમારે આના રિલેટેડ પણ કીવર્ડ્સ છે એ મૂકવા પડે. If we want to write a holiday related content, it will be important to have our site visible in SERP for those search query prior to that holidays buying session, so that we will get optimum traffic for those terms. માની લો કે નજીકના ટાઈમમાં કોઈ મોટો હોલિડે છે આવે છે, તો એના રિલેટેડ તમે કન્ટેન્ટ છે ને તૈયાર કરો, તો કન્ટેન્ટ તમે એવા સ્ટ્રોંગ તૈયાર કરજો કે સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ છે એની અંદર તમારી રિપ્રેઝન્ટેશન એટલે કે તમારી વેબસાઇટ છે એ સૌથી પહેલી આવી જાય. And since the search engine take considerable time to ranking our pages, advanced preparation is required. એટલે આપણને ખબર છે કે ભાઈ 3-4 મહિના પછી કે હવે લગભગ 6 મહિના પછી ઉનાળાનું વેકેશન આવે છે, તમે અત્યારથી જ એનું પ્રિપેરેશન કરો, કારણ કે તમે પ્રિપેરેશન કરશો, પેજ બનાવશો અને સર્ચ એન્જિન છે આ પેજ છે ને રેન્કિંગ આપશે, એમાં ઘણો બધો ટાઈમ કન્ઝમ્પશન થશે, એટલે બેટર છે કે એનું તમે એડવાન્સ પ્રિપેરેશન કરો. A similar pattern emerges for Christmas related searches shown in following example. તો અત્યારે આપણે ક્રિસમસ રિલેટેડ સર્ચ છે લોકો કેવી રીતે કરે છે એનો એક એક્ઝામ્પલ છે ડિફાઇન કરીને આપ્યો છે. ક્રિસમસ ગિફ્ટ આઈડિયાઝ ગૂગલ ટ્રેન્ડ છે એની અંદર આપણે આ વસ્તુ છે એને યુઝ કરી છે, બરાબર. કેટલા લોકો આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન કરે છે, જો તમે સ્ટેટ વાઇઝ છે જોઈ શકો, એના સિટી છે એનું પણ રિપ્રેઝન્ટેશન છે જોઈ શકો. હવે ક્રિસમસ આપણા માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ તહેવાર નથી, બરાબર. નો ડાઉટ ઇન્ડિયામાં ઘણા બધા ખ્રિસ્તી લોકો છે જે આ ઉજવે છે, એટલે એમાંથી પણ હવે તો કોમન થઈ ગયું છે, બધા બધું જ ઉજવે છે, એટલે ઘણા બધા લોકો એવા હશે કે જે ક્રિસમસ ગિફ્ટ છે એને પરચેસ કરવા માંગતા હશે, તો એ લોકો શું લખશે, ક્રિસમસ ગિફ્ટ આઈડિયાઝ. હવે એના બેઝ ઉપર આ જે કીવર્ડ છે એમાં ગૂગલ ટ્રેન્ડ છે એની અંદર તમે જો ડિસેમ્બરના ક્રાઇટેરિયામાં તમે જો જૂનમાં કઈ એવું વેલ્યુએશન હતું, ઓક્ટોબરમાં ધીમે ધીમે વધે છે અને ડિસેમ્બરમાં પીક ઉપર આવી જાય છે, જો બરાબર. એટલે એનો રીઝન શું છે કે ડિસેમ્બરમાં ક્રિસમસ છે એનું રિપ્રેઝન્ટેશન આવે છે, એટલે ડિસેમ્બરમાં આ ટ્રેન્ડ છે વધારે ચાલશે. એટલે આપણે શું કરવાનું, સીઝન ઓરિએન્ટેડ, ડિમાન્ડ ઓરિએન્ટેડ આ બધી વસ્તુ છે એ કીવર્ડ છે એની અંદર ડિફાઇન કરવાની, જેથી કરીને યુઝર છે એ આપણી સાઇટ ઉપરથી ક્યાંય પાછો ન જાય, આપણો ટ્રાફિક છે ઇન્ક્રીઝ થયા કરે. In above example, we can see that searches start constantly increasing toward the end of September. With Valentine's Day, the search start in mid-December. From the above example, we can conclude that in each case, search started increasing about 2 or 3 months before the holiday. બરાબર. આગળ આપણે વાત કરીએ, જો ડિસેમ્બરમાં ક્રિસમસ છે એનું રિપ્રેઝન્ટેશન થાય છે તો આગળના 2-3 મહિનામાં એનું સર્ચિંગ છે એ વધતું હોય છે. So it is important to acknowledge that and start crafting our content and targeting those keywords in a sufficient time for them to be indexed before the searches start gaining traction. બરાબર. એટલે આપણે શું કરવું છે, કોઈ પણ સિઝન છે એ આવે છે તો એના રિલેટેડ કીવર્ડ છે એ આપણે આપણી વેબસાઇટ છે એને મૂકવાના, જેથી સર્ચ એન્જિન છે એ આપણી વેબસાઇટ છે એને ઇન્ડેક્સિંગ કરીને પછી વસ્તુનું રિપ્રેઝન્ટેશન કરે. પણ જે વસ્તુ આવવાની છે અથવા જેને આપણે ટાર્ગેટ કરીએ છીએ
એને જે વસ્તુ જ્યારે રિપ્રેઝન્ટ થશે એનાથી 1-2 મહિના પહેલા તમે એનું પ્રિપરેશન ચાલુ કરીને એનું રિપ્રેઝન્ટેશન કરો, જેથી વધારે ને વધારે લોકો આપણી સાઇટ છે એના પર સર્ચિંગ કરે. હવે 4th યુનિટ છે એનો હાફ એન્ડ પાર્ટ છે એને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટ છે એને આપણે અત્યારે આજના જે આના પછીના વિડીયોમાં, એટલે કે આ વિડીયો અત્યારે 2 પાર્ટની અંદર હું રિપ્રેઝન્ટ કરું છું. ફર્સ્ટ પાર્ટ છે ને એ કમ્પ્લીટ કરું છું. હવે આપણે વર્ટિકલ સર્ચ પાર્ટ છે એને સ્ટાર્ટ કરીએ છીએ વિધિન એ ફ્યુ મિનિટ્સ.